હાલો મિત્રો, તો અમે આવ્યા છીએ પવન ચક્કીની મુલાકાત કરવા, તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. અને અમે તમને જણાવીશું કે આ પવન ચક્કી છે તે કઈ રીતે બને છે. તો જો મિત્રો, આ છે પવન ચક્કીના ભૂંગળા, જેના દ્વારા આ પવન ચક્કી ઊભી કરવામાં આવે છે. પવન સરખી કામ લાગી છે, બેઠા છે. આનું કઈ નક્કી નહીં. હમણાં વાવાઝોડાની ફૂલ આગાહી છે. આંબા પટેલે કીધેલું આપણે. શું કીધું ગજુભાઈ? જોઈ શકો છો મિત્રો, ક્રેન દ્વારા કોઈ મશીનને ટ્રકમાંથી નીચે ઉતારવામાં આવે છે, પણ અમને ખ્યાલ નથી કે આ મશીન છે તે કઈ છે. મિત્રો તમે જોઈ શકો છો, આ છે પવન ચક્કીની એન્ટ્રન્સ, જ્યાંથી આ ઉપર જવાય છે. હેલો ભાઈ. આખે આખું લોખંડનું છે અને આ 7 ટનનું છે ને આ 8 ટનનું છે. આપણી ઓકાત નથી ઊંચું કરવાની, એટલે ખોટું બોલનું આ લોખંડનું છે. 10 ટન 10 ટન છે, આમાં 10 ટન છે, આ 10 ટન, આ 10 ટન, કુલ થી 40 ટનનું છે. આ તો કેટલાય છે અહીંયા. તો જો મિત્રો, ક્રેન દ્વારા ભૂંગળાને ટ્રકમાંથી નીચે ઉતારવામાં આવે છે. તો જોઈ શકો છો મિત્રો, અમારા સુમિતભાઈ અને પિયુષભાઈ બંને ટ્રકમાં બેસવાની મોજ લઈ રહ્યા છે. ક્યાં બાકી મોજ આવી ગયો બાકી. અને ક્યાં હાલો, તો આ વાયર છે પવન ચક્કીના, કેવડા મોટા જોવો તમે. આ લાઈટ છે વેન્ડરની, વેન્ડરની લાઈટ છે. આ છે પવન ચક્કીનું ભૂંગળું. બધા કહે છે કે આમાં લીપ આવે છે, પણ આમાં અસલીમાં લીપ આવે છે. તો જો આ લીપ. મિત્રો, પવન ચક્કીની રાતમાં આ ફોક્સ છે કે રાત્રે કામ કરવાનું હોય તો આ ફોક્સ કામ આપે છે. સ્ટાર્ટર છે, જોઈ લો. અહીંયાથી લાઈટ આમ ઊંચી નીચી કરી બેડવીને લઈ. તો મિત્રો, આ પવન ચક્કીમાં કુલ 5 ભૂંગળા આવે છે, જેમાંથી હાલ 2 તો ચડાવી દીધેલા છે, અને આ બાકીના 3 છે, જેને આ ટ્રેન દ્વારા જેમાં 2 ચડાવે ને એ જ રીતે 3 એને ચડાવવામાં આવે છે મિત્રો. ત્યારે પવન ચક્કીનો સ્તંભ ઊભો થશે. અને તો મિત્રો, આ ભાઈ અમારા ક્રેનને ખેંચી રહ્યા છે, પણ ખેંચાતી નથી. એક કોલી હલતું પણ નથી. આ ભાઈ ખેંચી રહ્યા છે. નો ભાઈ હલે નથી. ઓલે મારથી નો હલતું. લે નાચી તો હલતું જ નહીં. ત્યાં તારું પાણી ક્યાં કરે? હવે અમારા ગજુભાઈ ક્યાં છે? લે કેમ? આ જો તારું બળ. તો જેવો મિત્રો તમે જોયું કે હમણાં અંબે બળ કરતા ખેયાણીની ક્રીમ, એનું કારણ છે કારણ કે જીસીબીની ચારે બાજુ આવે ને આને પણ ચારે બાજુ આધાર આવેલા છે, માટે આ ક્રીમ ખેંચાય ને. અમારા નગર ગજુભાઈ આપણે જંગલમાં કોઈ જવાનું કે તું કેવું ગજવા પડે. જોઈ શકો મિત્રો,
પવન ચક્કીના પાંખડા આવે છે. જોઈ શકો છો મિત્રો, પવન ચક્કીના પાંખડા. જો મિત્રો આ છે પવનચક્કીમાં કામ કરતા કારીગરોનું સામાન. આ પાણી છે. આ વાસણ ને મસાલા સામે તમે જોઈ શકો બટાકા પણ છે. બધો સામાન અહીંયા. આ ભાઈ પવન ચક્કીના સામાન માટે થોડીક માહિતી આપી કે અડધો સામાન છે તે મહારાષ્ટ્રથી આવે છે અને અડધો સામાન છે તે ચાઇનાથી આવે છે, અને સાથે સાથે અન્ય માહિતી પણ અમને આપી. તો તેમના મોઢે સાંભળો તે માહિતી શું છે. सैलरी क्या देते हैं लोग? सैलरी 25,000 25,000. बस यही है और क्या और क्या मजे? और सब मजे में है भी काट रहे तुम्हारे देश में टाइम. તો મિત્રો હાલ હું છું પવન ચક્કીનો જે ઉપલો ભાગ આવે છે જેને નેસલ તરીકે ઓળખવામાં આવે છે તેના ઉપર. કેવો સામાન રાખેલો છે. તો મિત્રો આ છે અમારા ગામનો BI નો ટાવર. લોકોને અમને પાડવા માટે કાવતરા કરવા પડે છે. બાકી સમજી લો આકાશમાં અમારા ભેજા ફરકે છે. અમારા નવા વ્લોગ જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો.